આવવાનું હતું ને કા તે સીધા જ અમે પેલા દવાખાને આવી ગયા સીવી અને ક્યારના આવ્યા સીવી બેઠા જો આ છે ને લાવતો કાકા આ હાથે છે ને મારા કાકાને આસકો આવી ગયો હતો એટલે હાથ થોડો ખોટો પડી ગયો હતો પણ હવે જો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય જય દ્વારકાધીશ મેં સાંજે વિડીયો શરૂ કર્યો કેમ કે આપણે ગામડે જ આવી સીવી તમને તો બધાને જે સોશિયલ મીડિયા નહીં પણ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો જોતા એને તો ખબર જ હોય કે રીનાબેન ને પીજી ભાઈના શોપનું ઓપનિંગ છે તો ઓપનિંગમાં જવાનું છે ઓપનિંગનો વિડીયો તો આજ નહીં પણ કાલ આવશે અને અમારી બેન ના પાડે છે નથી આવું જો એ પ્રાર્થના શું કે જો હા એમ કે છે કે મમ્મી કે હું આવીશ નહીં કે મેં કેટલું કીધું તો હાલ એક દિવસ છે તું ગયા વખતે આવી નહોતી તો આ વખતે તું આવી એમ તો મને કહે છે કે નહીં મમ્મી તું જાતા કે મારે કે તડકાનું આવું નથી હું કે મારા જેઠાણીને ઘેરે એને જવું છે અથવારો હોય ને મારા જેઠનો છોકરો તો એને ત્યાં રહેવું છે તો એ પ્રાર્થના કરે છે મારું ધ્યાન રાખજે મારા મમ્મી પપ્પા ગામડે જાય છે એમ કા બેન હાલ ને બટા હારે હું વાનું હું ના અમુકના છોકરાને આપણે માઇન્ડ કેવું પડે કે તું ઘરે રે તોય હારે થાય રે નહીં અને અમારે છે ને આ ક્યાંય હારે આવે નહીં બોલો શું કરવું હાલ ને હાલમાં હથવારો રે બટા મારે હારે જોઈ આવું નથી એને કાંઈ નહીં હારું હાલ જો કપડાં તારા પેક કરી દો બસ એને ભરી હોત દીધું આમાં જો અમારે જીનું ગઈ એ તો કાંઈ આવવાનું ના પાડતી હતી તો જો નેન પોલિશ લઈને બેઠી છું નેન પોલિશ કરતી હતી ને અમારા પ્યારા સબસ્ક્રાઈબર આવી ગયા છે આ અમારા ભાઈ છે ને એ જીનલને ખાસ મળવા આવ્યા હતા અને જીનું બેન તો છે નહીં કા એવું છું ને જીનુને શું કેવું છે કે જો વિડીયો જોહે ને તો હા જીનુને મળવા પાછો આવશે એમ કહે છે આ મમ્મી એને લઈને આવ્યા કાં એને નાનો એવો છોકરો છે એને મૂકીને આવ્યા એ કે આ જીનુનું વેન કરતો હશે તે આવ્યા છે તે પણ અમારી બેન તો કાંઈ છે નહીં એ તો વહી ગઈ છે હમણાં 2 મિનિટ થઈને આ લોકો દાદર ચડ્યા એવું છું કા આવજે હો પાછો હા જો મેં થેલો પેક કરી દીધો છે અને રાજે આવી ગયા છે નાઈ નાખ્યા છે રેડી થઈ ગયા છે અને હવે જવું છે ગામડે જવું છે એક દિવસ માટે કા હા જો નાનો એવો બેગ લીધું છે શું કે જાજે કંઈ સામાન તો હોય નહીં 2 જોડી મારા બેના એક જોડી કપડાં છે તો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં મજા આવશે એક દિવસ ગામડાનો નહીં ભાવનગરનો વિડીયો જોવા મળશે તમને ભાવનગર જવાનું છે હા હું છે ને ભાવનગર એકવાર ગઈ હતી એ રીનાબેનના ઘરે જ ગઈ હતી પણ તઈ ઘડીક બેહીને વહી આવ્યા હતા કાંઈ જોયું નહોતું આ વખતે જોયું રાજ ક્યાંક ફરવા લઈ જાય તો 2 દી રોકાવાનું છે આપણે ભાવનગરમાં 2 દી રોકાશું રોકાવું ને રોકાવાનું છે હા એટલે અમે અત્યારે છે ને રાજની દુકાને આવ્યા અહીંયા કામ હતું કે નહીં થોડું કામ હતું ને કે અહીંયા આવ્યા છે દુકાને એને કાંઈક આવ્યું હોય કામ એને આપણને તો ન ખબર હોય એના કામની પણ એ કામ પતાવી દે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે જો હાલો હવે રાજને કામ પૂરું થઈ ગયું છે અને હવે અહીંયાથી ક્યાં જવાનું ખબર છે તમને ક્યાં જવાનું આવી ગયા જમવા સીધા સેન્ડવીચ ખાવા આવી ગયા રાજને સેન્ડવીચ ભાવે કા હાલો કાંઈ નહીં સેન્ડવીચ ખાઈ લેવી પછી આપણે નીકળવાનું છે 9:30 તો થઈ ગયા છે હા હાલો કાંઈ નહીં જો ઘરે આવી ગયા ખાઈને અને હવે રાજનો ફ્રેન્ડ છે ને એ મૂકવા આવે છે ગાડી લઈને તો નથી જવાનું તો ગાડી પાછી મૂકવી ક્યાં એટલે રાજનો ફ્રેન્ડ આવે છે તો એ 2 નીચે ઊભા છે હું આવીશું થેલો ઉપર પડ્યો હતો તે લેવા ચલો ટિકિટ કરાવી નથી મળે તો ઠીક છે નકર અમારે રિટર્ન વહી આવવાનું ઘરે કા એમ કરશું આ જલારામ ફર્નિચર છે ને ત્યાં આવેલા છે અહીંયાથી બસ મળી જાય એવું મને તો નથી ખબર અહીંયાથી મળે એમ આ અજયભાઈની કહે છે કે અહીંથી બસ મળી જાય અહીંથી બસ મળી જાય ને અહીંથી મળી જાય એમ કહે છે હાલો જોવી કન્ટિન્યુ જો બસો તો બહુ બધી જાય છે પણ અલગ અલગ રૂટની હોય ને બધી અમદાવાદની જાજી હોય અહીંથી મળે છે કે કેમ છે રાસ તો જો ઓલા પણ ઊભા છે બસનું નક્કી કરે છે કેમ કે અમે ટિકિટ લખાવી નથી ને એટલે લેટ થાય કે નહીં
આ બસોમાં તો જો કેટલી લાઈટો થાય, બોલો કેટલી લાઈટ છે. જો બસ મળી ગઈ છે, રણછોડ બસ છે ભાઈ રણછોડ. ચલો ટિકિટ લખાવ્યા વગરની મળી ગઈ, બોલો. અને ઈ તે ડબલ નો સોફો મળી ગયો, કેવું સારું. હવે નીચેનો છે કે ઉપરનો રાજ સોફો? ઉપરનો સોફો છે. મારા ભાગમાં જાજે ઉપર જ હોય, ઉપર જ ચડવાનું આવે. લ્યો, પણ કાંઈ વાંધો નહીં. કા ફાઇનલી બસમાં બેઠી ગયા છે અને સવાર પડતા આપણે ભાવનગરમાં એન્ટ્રી થઈ જાય. માં તો ઉલટી જેવું થાય બસમાં, મજા ન આવે ઉલટી થાય. ફેમિલી અમે છે ને હોઈ ગયા હતા, ભાવનગર ઉતરવાનું હતું, ત્યાં આ લોકોએ કોઈ જગાડ્યા નહીં. અને અત્યારે હવે જગાડ્યા. અને હવે અમે ક્યાં ઉતરા ખબર છે? અહીંયા ઉતરા. લ્યો, આ શું આવ્યું? રાસ ક્યાં વહી જાય એ તો દેખાતાય નથી. જો ઉતરા. ચલો જોઈએ. ઠંડી લાગે છે. મેં અહીંયા ઉતરા ને, હવે ભાવનગર વટી ગયા. ભાવનગર આમ રહી ગયું છે અને અમે 15 કિલોમીટર આ સાઈડ વહી આવ્યા, 12. તો હવે પાછું 15 કિલોમીટર અમારે આમ જવાનું છે. અહીંયાથી ભાઈ કીધું 15 કિમી થાય. તો હવે જોઈ બસ આવશે એમ કીધું છે. કા બસ આવશે એમ કીધું ને? બસ આવશે એટલે પછી પાછું ભાવનગર અંદર જવાનું છે. ક્યાં ઉતરવાનું હતું ને નામ યાદ ન રહ્યું. કા રાજ કોઈ ગયા હતા ને નામ ક્યાં આપણે ઉતરવાનું સર્કલ એવું જોઈ. હાલો હવે અહીંથી કાંઈ મળી જાય. જો અહીંયા બધી બસો. અરે ભાઈ અહીંથી કાંઈ વાહન મળતું નથી એટલે રાજ કહે છે આપણે બે હાલીને વહી જાય 15 કિલોમીટર. તારા જાવ ને કોક મળે તો બેહાડતું જાય. બાકી અમે હોઈ ગયા ને એટલે એ અમારી ભૂલ કહેવાય. તો અમે 15 કિલોમીટર હવે અમારે કેટલું દૂર છે, અંધારું દેખાય. રાસ હવે અંજવાળું થઈ જાય અમને અહીંયા ઉતાર્યા. જો અહીંથી આ ગામ છે ને 2 કિલોમીટર થાય. બોલો, મળે તો ઠીક છે, નગર હાલ્યા જઈએ થોડી વાર. બીજું તો શું કરવાનું હોય. કા ચલો ભાવનગર. જો બસ મળી ગઈ. ચલો હા મળી ગઈ. સારું કર્યું. હમણાં કોઈ કી જાવ 6:30 અહીંયાથી નીકળે છે સરકારી બસ. ટોલ નાકાથી મળી ગઈ. ફેમિલી એમ સરકારી દવાખાને આવી ગયા છે. અને અહીંયા છે ને પેલા માળે તે મારા કાકાની છે. આ અંદર આવતા જ તે અહીંયા છે ને, અહીંયા મારા કાકાનું ઓલું છે. જો હવે મારા કાકાને ફેર પડી ગયો છે પણ રિપોર્ટ વાટે છે. કાકા આજ રવિવાર છે એટલે આજ તો વારો નહીં આવે, પણ કાલ સોમવારે વારો જાહે. અને અમારે ભાવનગર આવવાનું હતું ને, કા તે સીધા જ અમે પહેલાં દવાખાને આવી ગયા છીએ. અને ક્યારના આવ્યા છીએ, બેઠા હતા. કા બધા યારે નાસ્તો કર્યો, અહીંયા ઘડીક વાર બેઠા. અને હવે તો સારું થઈ ગયું. જો આ છે ને, લાવતો કાકા, આ હાથે છે ને મારા કાકાને આંસકો આવી ગયો હતો એટલે હાથ થોડો ખોટો પડી ગયો હતો. પણ હવે જો હલ્લે છે, હાથ આમ હાલચાલ થાય છે, સારું થઈ ગયું. પણ રિપોર્ટની વાટે છે. હવે રિપોર્ટ આવે પછી કાલ ઘરે જવાનું છે. તો વિડીયો અહીંયા પૂરો કરી દઉં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આગળનો વિડીયો જોવા માટે. અને હું કે જાજુ દવાખાના પાછું શૂટ કરાય નહીં એટલે કર્યું નથી. ચાલો મળવી કાલે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.